કોઈ શ્લોક આવડે, કોઈ મંત્ર આવડે તો વિશેષ સારું છે, પણ કાંઈ ના આવડે તો 3 વખત નારાયણ 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 શબ્દનો ઉદ્ગાર કરી અને પછી તમારું કાર્ય પ્રારંભ કરો. તમારી આગળ નારાયણ ચાલશે તો તમારા કાર્યમાં વિઘ્ન નહીં આવે. કે વાલા ભક્તજન, તમારી આગળ પ્રભુ ચાલે, તમારું કાર્ય સંપન્ન થશે. અને નારાયણ નારાયણ બોલ્યા પછી પણ તમે જે કામ કરવા જઈ રહ્યા છો એ કામમાં તમને સફળતા ન મળે તો ભરોસો રાખજો કે સફળતા મળી હોત તો વધારે નુકસાન જવાનું હતું. એટલા માટે ઠાકોરજી અહીંયાથી પાછો વાળી દીધું. મને વધારે નુકસાન ન જાય એના માટે કદાચ ઠાકોરજી બીજું કરતા હોય છે. મેં ઘણી વખત ઉદાહરણ આપ્યું છે કે સ્કોટલેન્ડમાં એક ક્લર્ક પરિવાર હતો. વર્ષોથી એનો ઘરનો મોભી, 10 બાળકોનો બાપ પૈસા કમાતો હતો કે અમારે એકવાર અમેરિકા ફરવા જવું છે, એકવાર અમેરિકા ફરવા જવું છે. પણ સ્થિતિ બહુ ખરાબ હતી અને એમાં વર્ષોની મહેનત પછી પૈસા ભેગા થયા, પાસપોર્ટ કઢાવ્યા, ફરવા જવા માટે ટિકિટ લીધી. પણ ઘટના એ ઘટી કે ફરવા જવાને 7 દિવસ બાકી હતા ત્યાં સૌથી નાનો છોકરો શેરીમાં રમતો હતો અને એના પગમાં કૂતરું કરડી ગયું. અને ત્યાંની એ ડૉક્ટર, એ મેડિકલ લાઇનના એ ડૉક્ટરોએ એને કહ્યું કે ભાઈ તમે 14 દિવસ સુધી હવે શહેર મૂકીને જતા નહીં કે આ છોકરાને લઈને. હવે છોકરો સૌથી નાનો, 14 દિવસ ક્યાંય જતા નહીં.